નમસ્કાર મિત્રો, રાજેશ બારોટ લોક સાહિત્ય ચેનલની અંદર આપનું તમામનું હાર્દિક સ્વાગત કરું છું. અને જ્યારે જ્યારે મને સમય મળે છે ત્યારે હું યુટ્યુબના માધ્યમમાં લાઈવ આવું છું. અને સમય આમ તો 24 કલાકની અંદર એક શોર્ટ્સ વિડીયો અને એક લાંબો વિડીયો લગભગ આ યુટ્યુબ ચેનલમાંથી હું અપલોડ કરું છું. અને એવી સામાજિક જે મારી સમજણ, જે મારું મંથન છે એની વાતો લઈ આપની સમક્ષ રજૂ થઉં છું. અને આવી મારી જે લોક સાહિત્યની વાતો છે એ માણસના જીવનમાં સદુપયોગી થાય, માણસના જીવનમાં પ્રકાશ આવે, માણસ સદમાર્ગે જાય એનો પ્રયત્ન માટે હું હંમેશા તત્પર હોઉં છું. અને આજે એક એવો વિષય લઈને આવ્યો છું કે વિષયની મારે થોડીક ચર્ચા કરવી છે આપની પાસે. એટલે અવશ્ય આ વિડીયો આપ પૂરેપૂરો નિહાળજો તો તમને ખરેખર મજા આવશે, સમજવા મળશે. આજે વિષય લઈને આવ્યો છું વર્ચસ્વ, માણસનું બીજા ઉપર આધિપત્ય કે વર્ચસ્વ, હોદ્દો. કે માણસ હું કહું એટલું જ કરે અને મારા સિવાય પાણી પણ ન પીવે, એવું જેને કહેવાય કે બીજાના માણસો ઉપર આધિપત્ય જમાવ્યું કહેવાય, ઇનામ વર્ચસ્વ. હવે વર્ચસ્વ આમ તમે જોવા જાઓ તો આ દુનિયાના ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણનું વર્ચસ્વ આ દુનિયામાં કાયમિક રહેતું નથી. કોઈ પણનું વર્ચસ્વ એ કાયમિક રહેતું નથી. એનો પણ યંત્ર આવે છે, પણ જે વર્ચસ્વ રાખવાની જે પદ્ધતિ છે એના પણ મેં બે પ્રકાર પાડ્યા છે. આમ જે સમજી લેજો કે વર્ચસ્વ કાયમી કોઈનું રહેતું નથી, ઇતિહાસ સાક્ષી છે. એમાં મેં વર્ચસ્વના બે ભાગ પાડ્યા છે. જે પ્રોફેશનલ લાઈન, ધંધાકીય લાઈનની અંદર, કે ધંધાકીય લાઈનની અંદર વર્ચસ્વના મેં બે ભાગ પાડ્યા છે. કે માણસને જ્યારે ડેઝિગ્નેશન કે હોદ્દો કે પાવર મળે, ડેઝિગ્નેશન મળે છે, એમાં વર્ચસ્વ બે પ્રકારના હોય છે. એક વર્ચસ્વ એવું હોદ્દા પ્રમાણે કે માણસ નો સ્વભાવ એવો હોય, પ્રેમાળ સ્વભાવ હોય, નોલેજ વાળો સ્વભાવ હોય, એની પાછળ એની જોડે વાત કરવાની જે કળા છે, માણસો જોડે કામ નીકાળવાની કળા છે, અને દરેક પ્રશ્નનો સોલ્યુશન એની જોડે છે, અને એ પણ ન્યાયિક રીતે કોઈને અન્યાય ન થાય, અને એનું હંમેશા સ્વભાવ એમ કે શાંતપૂર્ણ હોય, જે ક્યારે ગરમ ન હોય, લગભગ ક્રોધ ઓછો કરે, એવા માણસનું વર્ચસ્વ. એવા માણસનું વર્ચસ્વ કેવું તમને કહું કે એવા માણસનું વર્ચસ્વ ઓટોમેટિક માણસો સામેથી રાખે છે કે ભાઈ આ સાહેબ હોય તો આવા છો, આની સિવાય મજા ના આવે, આની તોલે તો કોઈ સાહેબ ના આવે. એ તમારું વર્ચસ્વ કુદરતી, કે તમારો સ્વભાવ સારો છે, પ્રેમાળ સ્વભાવ છે, તમારામાં કોઈ પોલિટિશિયન નથી, કોઈ આગીપાછી નથી, દરેકને સરખા ન્યાય માટે તમે કામ કરો છો, તમે તમારા કામને પ્રેમ કરો છો, ને એના આધારે હજારો માણસોનું સાહેબ મેનેજમેન્ટ થતું હોય તો હજારો માણસોમાં બે માણસોને છોડી એ બીજા બધા માણસો તમારા એમ કહેવાય છે કે આધિપત્યને ઓટોમેટિક કુદરતી રીતે સ્વીકારશે. એ કેવું વર્ચસ્વ? જે તમારો સ્વભાવ સારો, તમારી જોડે કામ કરાવવાની કળા, હ્યુમન સાયકોલોજી, તમને કેવા માણસ આગળ કેવી રીતે, કઈ રીતે વાત કરવી, કઈ રીતે ન્યાય કરવો, એ તમને સંપૂર્ણપણે આવડતું હોય, એટલે તમે એમ કે સામર્થ્ય તમારું વર્ચસ્વ રહેશે. તમે કદાચ એમાં તમારી હાજરી હોય કે ન હોય, ગેરહાજરી હોય, તો તમારા નામની પાછળ ક્યારે તુકારો નહીં લાગે, તમારા નામની પાછળ ક્યારે તુકારો નહીં લાગે, અને તમારું સારું જ બોલતા હશે. અને બીજો પ્રકાર એવો છે કે કુદરતી નહીં પણ તમને ઓટોમેટિક કોઈ કારણોસર તમને હોદ્દો મળી ગયો છે, ડેઝિગ્નેશન મળી ગયું છે. એ ડેઝિગ્નેશનનો પાવર તમારામાં ખરેખર કોઈ નોલેજ નથી, કયા માણસ આગળ કેવી રીતે વાત કરવી એ નથી, અને છતાં નોલેજ નથી, તમને હોદ્દો મળી ગયો છે, એટલે તમે લોકોમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરશો. તમારામાં નોલેજ નથી, આવડત નથી, છતાં પણ હોદ્દો મળી ગયો છે, કરવું શું? એટલે ઓટોમેટિક તમે વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરશો. પણ આવા માણસોનું વર્ચસ્વ લાંબુ સમય ટકતું નથી. આમાં 70% માણસોનો, આવા માણસો જ્યારે મેનેજમેન્ટ કરે છે ત્યારે એનો વિરોધ જ થાય છે. કોઈને ગણકારતું નથી, હોદ્દો ભલે મળે કે કોઈને ગણકારતું નથી.
કારણ કે તમારામાં કામ, અને બીજું આવા માણસો કામ કરાવવાની કળા નથી ને હંમેશા ક્રોધી જ થયા કરે છે, તો અમુકનું હાવ એનું વર્ચસ્વ ઘટાડે છે. એટલે વર્ચસ્વ બે પ્રકારના પ્રોફેશનલ લાઈફની અંદર, જે તમારું કામની કુશળતાના આધારે ઓટોમેટિક લોકો વર્ચસ્વ તમારું સ્વીકારે છે, અને બીજું એ કે તમારામાં કામ કરાવવાની કોઈ કળા નથી છતાં તમને હોદ્દો કે ડેઝિગ્નેશન મળી ગયું છે, એના આધારે પણ એમાં વર્ચસ્વ રહેતું નથી. બીજું છે સામાજિક જીવનની અંદર, બીજું કે સામાજિક જીવનની અંદર તમે વર્ચસ્વ કેવું, તો સામાજિક જીવનની અંદર એક વાત યાદ રાખજો કે સામાજિક એટલે પોતાના પરિવાર, કુટુંબ કે સમાજમાં પણ કોઈનું આધિપત્ય, વર્ચસ્વ કાયમ માટે રહેતું નથી. પોતાના પરિવારની અંદર કાયમ માટે પોતાનું વર્ચસ્વ રહેતું નથી. તમે યુવાન હોય ત્યારે તમારા બાળકો પર આધિપત્ય, વર્ચસ્વ જમાવી શકો. વૃદ્ધ થાવ પછી લગ્ન, દીકરાના દીકરીના લગ્ન થાય પછી તમારે જ્યારે વૃદ્ધાવસ્થાના સ્ટેજ ઉપર આવે પછી ધીમે ધીમે સમજી લેજો કે ધીમે ધીમે તમારું વર્ચસ્વ ઘટે છે. ધીમે ધીમે તમારું વર્ચસ્વ ઘટે છે. એટલે એક વાત યાદ રાખજો કે સામાજિક જીવનની અંદર તો એવી કોઈ મનમાં એવી ઈચ્છા રાખવાની નહીં કે કાયમ માટે મારું વર્ચસ્વ મારા પરિવાર ઉપર રહે, હું કીધું કેમ જ કરે. જેમ જેમ પરિવર્તન થાય એમ તમારું પણ વર્ચસ્વ ધીમે ધીમે ઘટતું જશે. એટલે અમુક ઉંમર પછી પરિવાર ઉપર પણ વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન ઓછો કરવો, અને જે 60 કે 70 વર્ષનો તમારો ગાળો છે એ ગાળાને તમારે ઈશ્વરમાં લેન કરીને ઈશ્વરનું ભજન કરી કેમ કરી આત્માનો સાક્ષાત્કાર કરવો અને પ્રભુનું ભજન કરવું, એમાં ધ્યાન વધારે અપાય. કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે વર્ચસ્વ કાયમ કોઈનું રહ્યું નથી. જો આપને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી નાખો. જય દ્વારકાધીશ.